મધ્યપ્રદેશમાં જે સિરપકાંડ થયો હતો અને બાળકોના મોત થયા હતા, ત્યારબાદ બે કંપનીના નામ છે એ સામે આવી રહ્યા છે. એમાંથી એક કંપની છે એ સુરેન્દ્રનગર જિલ્લાના શેખપર પાસે આવેલી છે. ત્યાંના મેનેજર છે, આપણે એમની સાથે વાત કરશું. આપણી કંપનીનું નામ છે આવે છે, જે કંઈ સિરપ બને છે એમાં ઝેરી પદાર્થના જે કંઈ તત્વો છે એ મેળા છે, શું કહેશો તમે? અમારી કંપનીનું નામ આવેલ નથી હજી સુધી ક્યાંય પણ, અને અમારે ત્યાં તપાસ કરવા માટે આવેલા હતા. અમારે ત્યાંથી સેમ્પલ આ તે ડોક્યુમેન્ટ વગેરે અમે અમારા લોકલ લેવલે પણ તપાસ કરી રહ્યા છીએ, એનાલિસિસ વગેરે ટેસ્ટિંગ વગેરે, અને બહાર પણ મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ 2-4 દિવસમાં આવ્યા પછી તે ખબર પડી શકે છે. અમે આટલા વર્ષથી બનાવી છીએ, એમાં અમારે હજી સુધી કોઈ ફરિયાદ કે કંઈ આવેલ નથી. અમે છેલ્લા 10-12 વર્ષથી મધ્યપ્રદેશમાં બાળકોના થયેલા સિરપને લઈને મૃત્યુ બાદ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો, જેનો છેડો હવે ગુજરાત કનેક્શન પણ બહાર આવ્યું હતું. અને ગુજરાતની કંપનીમાં આ ફાર્મા કંપનીમાં જથ્થો છે તે પકડાઈ આવ્યો હતો અને તેને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં કપ સિરપને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા બે કંપનીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજકોટ અને બાવળામાં આ કપ સિરપની બે કંપનીઓ આવેલી છે, જેમાં તપાસ કરવામાં આવી હતી અને જે જથ્થો છે તે મરામત કરવામાં આવ્યો છે અને તપાસમાં મોકલી દેવામાં આવ્યો છે. આ સાથે જ તમામ એક તપાસનો ધમધમાટની અંદર અન્ય પણ ખુલાસા થાય તેવી પણ સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે, કારણ કે કપ સિરપના કારણે મધ્યપ્રદેશની અંદર નોટ ઓફ સ્ટાન્ડર્ડ જે દવાઓ થઈ હતી એ પૈકીની જે બે દવાઓ જે આપણે અહીંયા સરકારમાં GMACL દ્વારા ખરીદતા નથી, પરંતુ આ વિક્રેતાઓ આ જે ઓરલ મેડિસિન્સ બાળકો માટેની કફ સિરપ જે બનાવી રહ્યા હતા એ બંનેનું ત્યાં મધ્યપ્રદેશની અંદર એ આપણને મળી કે આ નોટ ઓફ સ્ટાન્ડર્ડ દવાઓ જાહેર થઈ છે. આપણા FDCAના અધિકારીઓ છેલ્લામાં છેલ્લી બોટલ ના આવી જાય ત્યાં સુધી મોનિટરિંગ કરી આ તમામ બોટલો પાછી આવી જાય, આ દવાઓ પાછી બજારમાં ખેંચાઈ જાય એની ચિંતા પણ રાજ્ય સરકારે કરી છે. 624 જેટલી પેઢીઓ આ પ્રકારની દવાઓ બનાવી રહી છે અને એ તમામ દવાઓ, આ બે દવાઓ પૂરતો વિષય પણ નથી, આ કફ સિરપ પૂરતો પણ વિષય નથી, પણ ઓરલ મેડિસિન જે બાળકોની સીધી આપણે ઓન ધ કાઉન્ટર મળતી હોય એવી તમામ દવાઓની પણ ગુજરાત સરકાર તપાસ કરશે અને એને પ્રમાણિત કર્યા પછી અત્યારે જે વેચાઈ રહી છે, પરંતુ વહેલી તકે આ બધી જ દવાઓ ઓરલ મેડિસિન્સ જેને કહેવાય બાળકો માટેની એની પણ તપાસ આપણે કરી રહ્યા છીએ. અને હજુ વધુ એક વખત 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, જેમાં આગામી 3 દિવસ સારો એવો વરસાદ કેટલાક પંથકોમાં છૂટોછવાયો પડી શકે છે અને ત્યારબાદ આ સિસ્ટમ ધીમે ધીમે નબળી પડશે અને ધીમે ધીમે વરસાદની તીવ્રતા પણ ઘટશે. आज का जो फोरकास्ट है 7 अक्टूबर से लेकर 13 अक्टूबर तक हल्का से मध्यम बरसात संभावना रहेगा दोनों क्षेत्रों के लिए ही. आज का जो रहेगा दक्षिण गुजरात में फैली वाइड स्प्रेड टाइप की बारिश रहेगी और नॉर्थ गुजरात रीजन में स्कैटर्ड टाइप की रेनफॉल रहेगी. और जो कल के लिए मतलब 8 अक्टूबर के लिए स्कैटर दक्षिण गुजरात की जिला में का संभावना है और उत्तर गुजरात में आइसोलेटेड रेनफॉल होगी, इंटेंसिटी कम हो जाएगी. बाकी दिनों में 9 से लेकर 13 अक्टूबर तक इसमें आइसोलेटेड रेनफॉल संभावना रहेगा दक्षिण गुजरात की जो जिला है इसके लिए. और सौराष्ट्र कच्छ में आज का जो बारिश का स्थिति रहेगी अभी स्कैटर्ड रेनफॉल रहेगी और कल के लिए 8 से लेकर 13 अक्टूबर तक इसमें आइसोलेटेड रेनफॉल होने का संभावना रहेगा. साउथ ईस्ट वर्ड मूवमेंट था एंड वीकेंड इनटू डिप्रेशन, अभी वो डिप्रेशन बन गया आज 8:30 आवर्स IST मॉर्निंग में. 3 થી 4 દિવસમાં ચોમાસું વિદાય લઈ લેશે, જો કે ત્યારબાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસી શકે છે, પરંતુ એ શક્તિ વાવાઝોડું કે જેના કારણે ગુજરાતમાં ચિંતા હતી, પણ આ શક્તિ વાવાઝોડું શક્તિહીન થઈ ગયું છે અને આ વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે, દરિયામાં જ સમાઈ જશે અને તેની કોઈ વધારે અસર નહીં થાય. બસ આ કોસ્ટલ એરિયામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન ફૂંકાઈ શકે છે. ક્યારેક ગાંધીનગર, ક્યારેક અમદાવાદ, ક્યારેક સુરત તો ક્યારેક પાટણ. આશા વર્કર બહેનો અલગ અલગ પડતર માંગણીઓને લઈને વારંવાર આંદોલન કરે છે, વારંવાર ધરણા પર ઉતરે છે, રેલીઓ કાઢે છે, સૂત્રોચ્ચાર કરે છે, પણ વર્ષો વીતી ગયા, એમનું માંગનું હજી સુધી કોઈ સમાધાન આવ્યું નથી. આજે પાટણમાં પડતર માંગણીઓને લઈને જેમાં બોનસ સહિતની માંગ છે, ઓનલાઈન વર્ક બંધ કરવાની વાત છે, સમાન કામ સમાન વેતન સહિતની માંગણીઓ છે, તેને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. યશવંત આપણી સાથે જોડાયા છે. યશવંત, શું કહી રહી છે આશા વર્કર બહેનો? કૃષ્ણા, જે રીતના આજે પાટણ જિલ્લાની તમામ આશા વર્કરો પાટણ જિલ્લા કલેક્ટર કચેરીએ એકઠી થઈ હતી અને હંગામો મચાવ્યો હતો અને સ્વાભાવિક રીતે તેમનું કહેવું હતું
કે તેમની પાસે વીવીઆઈપી રીતનું કામકાજ કરવામાં આવે છે, જે ઓનલાઈન ટેકો કામગીરી હોય છે તે પણ કરવામાં આવે છે, પરંતુ જે પગાર વેતન છે તે માત્ર એક સામાન્ય જે કહેવાય કે સામાન્યમાં સામાન્ય તેમને પગાર આપવામાં આવતો છે. જે રીતના તેમના સરકાર વિરોધી સૂત્રોચ્ચાર હતા, તેમની એક જ વસ્તુ માંગણી હતી કે જે સમાન કામ હોય છે તે સમાન કામને લઈને વેતન પણ સમાન આપવામાં આવે, કારણ કે તેમની જે આક્ષેપો હતો કે જે સૌથી પહેલા તો જે સ્થાનિક ધારાસભ્યો છે તે સ્થાનિક ધારાસભ્યોને આ ઓનલાઈન કામ કરાવો અને જો તે કરવા માટે મંજૂર થાય તો અમે કરીશું. અનેક અલગ અલગ મુદ્દાઓ હતા જેને લઈને તેમને આશા વર્કરોએ આજે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે અને સ્વાભાવિક રીતે જો આ તેમની જે માંગણીઓ છે તે માંગણીઓ નહીં જ સ્વીકારવામાં આવે તો સ્વાભાવિક વસ્તુ છે કે અગાઉના જે સમય છે તેના અંદર ઉગ્ર આંદોલન પણ કરી શકે છે. જે બિલકુલ આભાર આપનો. અને આમ તો અમદાવાદને સૌથી સ્વચ્છ શહેરનું ટાઇટલ આપવામાં આવ્યું છે, બિરુદ આપવામાં આવ્યું છે, પરંતુ કેટલાક એવા લોકો છે કે જેમને આ બિરુદ જાણે કે ગમતું ન હોય એ પ્રકારનું કૃત્ય તેઓ કરતા રહે છે અને પરિણામે અમદાવાદમાં દક્ષિણ ઝોનમાં આજે સ્થાનિકો રોષે ભરાયા હતા. તેમણે માંગ કરી, કારણ કે રહેણાંક વિસ્તાર હતો અને એને ડમ્પિંગ સાઇટ બનાવી દેવામાં આવી, ત્યાં ગંદકી ફેલાવવામાં આવી. એ સ્થાનિકો કહી રહ્યા છે કે આ ગંદકી દૂર કરીને અહીંયા ગાર્ડન બનાવવામાં આવે. બાજુમાં પાટા સ્કૂલ છે, 1500 થી વધારે બાળકો છે, એની બાજુમાં સ્કૂલ છે, આજુબાજુમાં સ્કૂલ છે. હું કહેવા માંગુ છું અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને, જો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આની પરમિશન લેવામાં આવી નથી, વિસ્તારના લોકો સાથે વિશ્વાસમાં લેવામાં નથી, વિસ્તારના આરોગ્યનો ખતરો છે. विरोध इस चीज़ का है कि एक बस्ती है, लोकल बस्ती है, एशिया की सबसे बड़ी मुस्लिम बस्ती जहाँ है, वहाँ पे गवर्नमेंट डंपिंग यार्ड बनाना चाहती है उसको, तो उस चीज़ का सब लोकल पब्लिक विरोध कर रही है, क्योंकि अगर ये डंपिंग यार्ड बन जाता है यहाँ पर तो सबसे ज़्यादा इफेक्ट होगा, लंग्स की बीमारियाँ होगी, बहुत ज़्यादा हेल्थ पे इफेक्ट होगा, कैंसर जैसी बीमारियाँ यहाँ पे बढ़ जाएगी. डंपिंग यार्ड हमारे एरिया में नहीं चाहिए. हमको मालूम है अगर इंडस्ट्रियल एस्टेट भी होता है तो वो आउट ऑफ मतलब जहाँ पे बस्ती होती है वहाँ से दूर होता है, फिर जानबूझ करके डंपिंग यार्ड क्यों यहाँ पे जहाँ पे रहवास है वहाँ पे क्यों बनाया जाता है. सो आई थिंक सो दिस इज इलीगल. और जहाँ पे प्रॉमिस किया था कि गार्डन की जगह है वहाँ पे डंपिंग यार्ड को क्यों बनाया जा रहा है. वी डोंट वांट दिस डंपिंग यार्ड. डिमांड है कोई अच्छी हॉस्पिटल बनाओ, कोई अच्छा स्कूल बनाओ या फिर गार्डन बनाओ, कुछ भी बनाओ, लेकिन ये हमारे वहाँ पे ये डंपिंग यार्ड नहीं बनना चाहिए. वो हेल्थ को बहुत नुकसान करेगा, हमें चाहिए ही नहीं हमारे एरिया में. અને કોંગ્રેસનો આક્રમક યુવા ચહેરો અનંત પટેલ વધુ એક વખત તેમણે આજે રેલી કાઢી અને એની પાછળનું કારણ હતું કે વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકોને જે સહાય મળવી જોઈએ એ સહાય મળી નથી. તેમણે કહ્યું કે જે ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે, જે પ્રકારે ભેદભાવ વર્તવામાં આવ્યો છે, તમામ લોકો કે જેઓ અસરગ્રસ્ત છે, જેમને નુકસાન થયું છે આ વાવાઝોડાને કારણે, ભારે વરસાદને કારણે, તેમને સહાય ચૂકવવામાં આવે. અને આ જ માંગ સાથે તેમણે રેલી કાઢી. વળતરની નુકસાનીની માંગણી કરવા આવ્યા ત્યારે એમણે 97 ઘરોને નુકસાનોનું વળતર આપવાની વાત કરી, જેમાં 15 વર્ષથી આવાસમાં રહેતા હોય અને આવાસવાળા ઘરોના પતરા ઉડી આવ્યું કે એમનું ઘર તૂટ્યું હોય એમને કોઈ પણ જાતનું વળતર આપવાના નથી એ વાત કરી. એની સાથે 9 થી ઓછા પતરા જેના ઉડી ગયા હોય એને પણ વળતર આપવાની ના પાડી છે. ગ્રામ્ય વિસ્તારમાં 8 પતરાવાળા પણ ઘર હોય છે અને 80 પતરાવાળા પણ ઘર હોય છે. એટલે અમારે તો જેને પણ નુકસાન થયું એને નુકસાનની વળતર અમે માંગણી કરીએ છીએ. ઘર બર વગરના અમે થઈ ગયા ને 2 દિવસમાં ધવલ પટેલ એમ કે બેન ઘેર ઊભું થઈ જાય ને આજુ સુધી કોઈ જોવા નથી આવ્યા. આજે 12મો દિવસ થઈ ગયો, અમને કોઈ સહાય નથી મળી હજુ સુધીમાં. સહાય મળશે એવું બોલેલા પણ કોઈ મળ્યું નથી હજુ. અરે આ ઘર બનાવી આપે તો સારું, એમ રહેવાનું કંઈ મળે જ નહીં. અને અનંત પટેલ જેવો જ બીજો એક આક્રમક યુવા ચહેરો એટલે ચૈતર વસાવા ક્યારેક વિવાદમાં આવે છે, ક્યારેક સરકાર પર આકરા પ્રહાર કરવા માટે જાણીતા છે. આ ચૈતર વસાવાએ રસ્તાની માંગને લઈને રેલી કાઢી હતી અને આ જ રેલી પર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દર્શના દેશમુખ, નાંદોદના ધારાસભ્ય છે, તેમણે પહેલા પર પ્રહાર કરતા કહ્યું કે આ લોકો માત્ર નાટક કરે છે, આપના આ નેતાઓ આરટીઆઈ કરે છે, પાછી ખેંચે છે, લોકોને ભરમાવાનું કામ કરે છે. કાર્યકર્તાઓને કાબૂમાં રાખો, બાકી તમારા કાર્યકર્તાઓ સરકારની જમીન જે હડપી લીધી છે અને પછી તમે હાઈકોર્ટમાં ગયા છો એ માહિતી બી છે અમારી પાસે. તમારો જિલ્લા પ્રમુખ શું કરી રહ્યો છે અને ક્યાં જઈ રહ્યું છે તમે એ પણ તમે જુઓ. એમના ધારાસભ્યશ્રી દ્વારા જે રેલી કરવામાં આવી એ સદંતર પ્રજાને ખોટી દિશામાં ભરમાવવાની વાત છે અને સરકારના જે નિયમો છે એમની એમને જાણકારી નથી એવું માની શકાય એવું નથી. લોકોને ગેરમાર્ગે દોરીને પોતાનો રાજકીય રોટલો શેકવાનું કામ
આ આપ પાર્ટીના લોકો કરી રહ્યા છે. અને વાર પલટવાર વગર તો રાજનીતિ જ અધૂરી છે. દર્શના દેશમુખ ચૈતર વસાવા પર પ્રહાર કરે છે અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ ભરૂચથી મનસુખ વસાવા પોતાના જ પક્ષના નેતા દર્શના દેશમુખ પર કહે છે કે તેઓ તો ચૈતર વસાવાને સપોર્ટ કરે છે, ભાજપમાં લાવવાના તેમના માટે પ્રયાસ કરી રહ્યા છે. કે એંગલથી મારો વિરોધ કરે છે સમજાતો નથી, કારણ કે ઘણી જગ્યાએ બોલે છે કે ચૈતરભાઈને ફિટ કરવામાં મનસુખભાઈનો હાથ છે. જે ચૈતરભાઈ જે જેલમાં 19 દિવસ રહ્યા, અરે 90 દિવસ રહ્યા, એ તો આ જે સંજય સાથે જે બનેલી ઘટના એ ઉપરાંત પાછલા 19 જેટલા ગુના છે એના કારણે એમના માણસોએ જે ધમકી આપી, સરકારને, કોર્ટને ધમકી આપી, કલેક્ટરને, પોલીસ વિભાગને ધમકી આપી, લાકડીને પાડિયા ધાર્યા લઈને નીકળી પડીશું આવી ધમકી આપી, એના કારણે પણ વધુ સમયની જેલમાં રહેવું પડ્યું. મનસુખ વસાવામાં કોઈ રોલ નથી, છતાં પણ દર્શનાબેન જેવા લોકો ચૈતરને બચાવવાના કઈ રીતના પ્રયત્ન કરી રહ્યા છે એમને સમજાતું નથી. અને નરેન્દ્ર મોદીના સરકારના વડા તરીકે 24 વર્ષ પૂર્ણ થયા, 25મા વર્ષમાં પ્રવેશ કર્યો, પરંતુ આ સાથે જ વિકાસ સપ્તાહની આખા દેશભરમાં ભારતીય જનતા પાર્ટી ઉજવણી કરી રહી છે. અને એ જ વિકાસ સપ્તાહ પર ઋષિકેશ પટેલે કહ્યું કે કોંગ્રેસ સ્વચ્છતા જેવા મુદ્દાને ભૂલી ગઈ હતી, અમે આવ્યા ત્યારબાદ આ મુદ્દાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કોંગ્રેસે માત્ર પોતાના જ ખિસ્સા ભરવા પર ધ્યાન આપ્યું. હોય કે ટ્રમ્પ હોય, આપણે ક્યાંય ગાંઠ્યા નથી, ક્યાંય ગાંઠ્યા નથી. હું એટલા માટે કહું છું કે આઝાદી પછી જે સરકારો આવી, જે પાયાના વિષયો હતા, આઝાદી સમયે ગાંધીજીએ કહ્યું હતું સ્વચ્છતા, શૌચાલય, અસ્પૃશ્યતા અને સાથે દેશમાં બનેલી ચીજોનો વપરાશ કરવો, સ્વદેશીનો આગ્રહ. બસ આઝાદી પૂરી થઈ અને કહેતા ગયા કે અમે આઝાદી અપાવી, અમે આઝાદી અપાવી. અને આઝાદી પછીની નવી દિશામાં દેશની જવાબદારી જે લોકોને દેશના લોકોએ સોંપી એ તમામ વસ્તુઓ ભૂલી ગયા. સ્વચ્છતા કેવળ ગાંધી જયંતિના નિમિત્તે જે કાર્યક્રમ 2-4 થાય, સ્વદેશી વાળો વિષય જ ભૂલાઈ ગયો. અને આજે આપણે જેટલું બહારથી લાવીએ છીએ ચીજ વસ્તુ, એના કરતા ઓછી ચીજ વસ્તુઓ દુનિયામાં મોકલીએ છીએ. અને બનાસકાંઠામાં પરીક્ષા માટે તૈયાર કરવામાં આવેલા પ્રશ્નપત્રમાં શિક્ષણ વિભાગનો છબરડો સામે આવ્યો. એ કેલેન્ડરમાં મંગળવારની જગ્યાએ 7 તારીખે ગુરુવાર લખી નાખ્યું. ધોરણ 5ના પ્રશ્નપત્રમાં ગુજરાતી વિષયમાં તારીખ તો 7-10 યોગ્ય જ હતી, પણ નીચે બાય મિસ્ટેક પ્રેસવાળા મારફતે વારમાં મંગળવારની જગ્યાએ ગુરુવાર ભૂલ થયેલ છે. સામાન્ય રીતે પ્રશ્નપત્રમાં જ્યારે આવી નાની મોટી ભૂલો થતી હોય ત્યારે જ્યારે પ્રશ્નપત્ર ખોલવામાં આવે ત્યારે શિક્ષકો દ્વારા તુરંત દરેક વર્ગની અંદર સુધારો કરાવી દેવામાં આવતો હોય છે. ભવિષ્યમાં પ્રેસને તાકીદ કરવામાં આવશે કે આ બધી બાબતો ધ્યાને લે. અને ગુજરાતનું ગૌરવ એટલે ગીરના સાવજ. આખા એશિયામાં માત્ર ગુજરાત જ આ સાવજનું સંરક્ષણ કરીને અને ગીરમાં સંઘરી શક્યું છે. અને આ સિંહ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર એ છે કે આ વખતે ગીર સફારી પાર્ક કે જે સામાન્ય રીતે 15 ઓક્ટોબરે ખુલતો હોય છે, તે 7 ઓક્ટોબરથી જ ખોલી દેવામાં આવ્યો છે, એક સપ્તાહ વહેલું. આ જ રીતે ગીરની સફારી આજે ઓપન થઈ છે અને આપણે જોઈએ વેબસાઇટ, ઓફિશિયલ વેબસાઇટ છે, તો આના ઉપર બહુ સારી બુકિંગ થઈ છે અને આપ પણ જોઈ શકો છો. અને ઓલમોસ્ટ ફેસ્ટિવલ ડેઝ છે એ બધા જ ફૂલ છે. અને ટુરિસ્ટ પણ હવે થોડા આપણે જોઈએ ડાયવર્સિફાઈ થઈ ગયા. એમ નથી કે સિર્ફ એવું કન્સન્ટ્રેટ કરીને આવે કે મારે ફક્ત સાવજ જોવો છે. સાવજ તો હોય જ, અને સાથે સાથે બીજા પણ સારા એક્સપિરિયન્સ લેવા છે. અને અત્યારે જે પાર્ક ખુલ્યો છે, માન્સૂન પછી ખુલ્યો છે, બહુ સારો એક લસ ગ્રીનનો એક્સપિરિયન્સ છે. ત્યાં આપણે કહીએ છેલ્લા વાય આમ બધા પાણી હાલતો હોય તો એક ડિફરન્ટ ટાઈપનો આપણે કહીએ, વિન્ટરનો અલગ હોય, સમરનો અલગ હોય, તો જસ્ટ એક મોન્સૂન એન્ડ થઈ રહ્યો છે, તો અમે એક અલગ એક્સપિરિયન્સ લઈને આવશે.